હર હર મહાદેવ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો। શું ખબર, આગળ જતાં આ ચેનલ તમારી જિંદગી બદલી નાખે। લગ્ન કર્યા પછી ક્યારેય પણ માતાના ઘરેથી એક વસ્તુ લઈને સાસરે ન જવું જોઈએ, નહીં તો આપત્તિ થશે। આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ એવી વસ્તુ છે જે તમારે ક્યારે પણ તમારી દીકરીને ન આપવી જોઈએ, નહીં તો તમારે ભારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે અને દીકરીનું લગ્ન જીવન પણ બરબાદ થઈ શકે છે। પરંતુ મિત્રો, જો તમે આ વસ્તુઓ આપવાની ભૂલ કરી ચૂક્યા છો તો તેની નકારાત્મક અસર કેવી રીતે ટાળી શકાય તે પણ અમે આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો, સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી અવશ્ય જોવો। નમસ્કાર મિત્રો, સાચી ભક્તિ સાથે ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। કોમેન્ટ બોક્સમાં જરૂર લખો હર હર મહાદેવ અને મહાદેવના આશીર્વાદ માટે વિડીયોને એક લાઇક આપવી જરૂરી છે। મિત્રો, આ વસ્તુ ક્યારેય ભૂલથી પણ ઘરની દીકરીને ન આપો, નહીં તો તમે બરબાદ થઈ શકો છો। મિત્રો, દીકરીઓ આપણા ઘરની લક્ષ્મી છે। આપણા હિન્દુ ધર્મમાં ખાસ કરીને છોકરીઓને માં દુર્ગામાં, લક્ષ્મીમાં, સરસ્વતીનું પ્રતીક માનવામાં આવે છે। દીકરીઓ દરેક મા બાપની વહાલી હોય છે, રાજકુમારીની જેમ જીવે છે, પણ તેની પાસે અજાણી વ્યક્તિની સંપત્તિ પણ છે। તેથી જ દરેક માતા પિતા પોતાની દીકરીને એક યા બીજા દિવસે છોડી દે છે અને પોતાની જવાબદારી પૂરી રીતે નિભાવે છે। મિત્રો, દીકરીના લગ્ન કરાવવું એ માતા પિતાના જીવનની સૌથી મોટી જવાબદારી છે। દીકરી માટે યોગ્ય વરની પસંદગી, તેના લગ્ન માટેની દરેક વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ અને તેની વિદાયમાં કોઈ કમી ન હોવી જોઈએ। માતા પિતા આ બાબતોનું ધ્યાન રાખે છે અને આ સાથે જે દીકરી બનવાની છે તેના પરિવારજનો અને સગા સંબંધીઓ પણ ચિંતિત છે કે તેમને લગ્નમાં કોઈ પ્રકારની સમસ્યા ન આવે। અને મિત્રો, દીકરીને પરણાવવી એ માત્ર માતા પિતાની જવાબદારી નથી, તે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાની એક રીત પણ છે। આજના આધુનિક યુગમાં જે રીતે લગ્ન યોજવામાં આવે છે તે ભૂતકાળ કરતાં તદ્દન અલગ છે, પરંતુ લાગણીઓ એક જ છે। આજકાલ ભલે માતા પિતા પોતાની દીકરીના લગ્નમાં કેટલીક ધાર્મિક વિધિઓ અને રિવાજોની અવગણના કરે છે, પરંતુ તેઓ તેમના મનની તમામ ઈચ્છાઓ પોતાની રીતે પૂરી કરે છે। મિત્રો, તેમાંથી એક ઈચ્છા દીકરીને શ્રેષ્ઠ ભેટ આપવાની છે। આજકાલ દીકરીની વિદાયમાં ઘણી બધી ભેટો મળે છે, પરંતુ એક ખાસ ભેટ એ પણ છે જે માતા પિતા ખાસ કરીને દીકરીને આપે છે। આવી સ્થિતિમાં ઘણા લોકો વિદાય સમયે તેમની પુત્રીને ગણેશની મૂર્તિ અર્પણ કરે છે। અને મિત્રો, આવી કેટલીક ભેટો જે દીકરીને આપવામાં આવે છે, તો ચાલો તેમના વિશે અને મિત્રો વિશે જાણીએ। આગળ વધતા પહેલા તમને વિનંતી કરવામાં આવે છે કે જો તમને હજુ સુધી વિડીયો પસંદ ન આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। મિત્રો, ઘરેના મહેંદી ખીજવું, હળદર, સિંદૂર જેવી મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો કોઈ પણ પરિણીત સ્ત્રીને આ ભેટ આપવામાં આવે તો તે તેના માટે ભાગ્યશાળી બનીને વરદાન સમાન છે। તમે પણ મહેરબાની કરીને કહો કે કોઈ પણ મહિલાએ ક્યારે સિંદૂર અથવા મિશ્રિત ખીજવો ભેટ તરીકે ન વાપરવું જોઈએ। આવી સ્થિતિમાં જો તમે તમારી પુત્રીને પણ ભેટ આપવા માંગતા હો તો તમારે કોઈને વપરાયેલી આપવો જોઈએ અને તેની સાથે સિંદૂર પણ નવો ખરીદવો જોઈએ। વપરાયેલી ચીજ ક્યારે દીકરીને ન આપવી જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખો કે પરિણીત મહિલાઓ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદીને લગાવે છે, ભેટમાં મિશ્રિત સિંદૂર ન લગાવવી જોઈએ। મિત્રો, હિન્દુ ધર્મમાં ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ જ્યાં જાય ત્યાં કોઈ વિઘ્ન નહીં આવે અને મિત્રો, ગણેશજીને પણ શુભનું પ્રતીક માનવામાં આવે છે। બસ આ માન્યતા માંગ માતા પિતા દીકરીને ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ભેટમાં આપે છે। પરંતુ જો તમે પણ તમારી દીકરીને આવી ભેટ આપવાનું વિચારી રહ્યા છો તો તરત જ તમારો વિચાર બદલી નાખો। આવો જાણીએ આવું કેમ વાસ્તવમાં શાસ્ત્રો અનુસાર ઘરની દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો એક સાથે હોવો એ ધનના આગમનનો સંકેત છે।
આવી સ્થિતિમાં જો તમે તમારી દીકરીને લક્ષ્મી એટલે કે ગણેશજીનું દાન કરો છો તો દીકરીના માતા પિતાને ધનનું મોટું નુકસાન થશે. તે ઘરની સુખ સમૃદ્ધિને પોતાની સાથે લે છે. તેથી જ દીકરીને વિદાય કરતી વખતે ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ક્યારેય ન આપવું જોઈએ. એવા ઘણા લોકો છે જેમણે પોતાની દીકરીને ગણેશજીની મૂર્તિ ભેટમાં આપી છે અને તેના કારણે તેઓ ગરીબીનો પણ સામનો કરી રહ્યા છે. અને આવી સ્થિતિમાં હવે પ્રશ્ન આવે છે કે શું કરવું હવે જો આવી ભૂલ થઈ હોય તો તેને કેવી રીતે સુધારવી. તો તમને જણાવી દઈએ કે જો તમે તમારી દીકરી તરફથી ગણેશજીને કોઈ પણ મૂર્તિ ભેટમાં લો છો તો તે ખૂબ જ શુભ રહેશે. એટલે કે જો ઘરની દીકરી ઘરમાં ગણેશજીની મૂર્તિ ભેટ કરે છે તો તેનાથી ઘર અને મિત્રો પર આશીર્વાદ આવે છે. માં લક્ષ્મીનો પણ ઘરમાં વાસ થાય છે. તે એ જ મૂર્તિ હોવી જરૂરી નથી જે તમે તમારી પુત્રીને ભેટ આપી હતી. તમારી પુત્રી તમને ગણેશની કોઈ પણ મૂર્તિ ભેટમાં આપી શકે છે. જો તમે ઈચ્છો તો નવી મૂર્તિ ખરીદીને પણ આપી શકો છો. જો તમે નવી મૂર્તિ ખરીદવાનો વિચાર્યું હોય તો અમે તમને જણાવી દઈએ કે ગણેશજીની મૂર્તિ ખરીદી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ અને તે છે તેની થડ કઈ દિશામાં હોવી જોઈએ. ધ્યાનમાં રાખો કે ગણેશજીની મૂર્તિમાં તેની થડ હંમેશા ડાબી બાજુ હોવી જોઈએ. કારણ કે શાસ્ત્રો અનુસાર તેની જાળવણી સરળ છે. એવું નથી કે જમણી બાજુના થડવાળા ગણપતિને ઘરમાં લાવવામાં આવતા નથી પરંતુ જમણી બાજુ એ થડવાળી મૂર્તિની પૂજા સાવ અલગ છે. અને જો તેની પૂજા યોગ્ય રીતે અને બધી વિધિઓ સાથે ન કરવામાં આવે તો તમારે નફાને બદલે નુકસાન સહન કરવું પડી શકે છે. એટલા માટે સારું રહેશે કે જ્યારે પણ તમે ગણેશજીની મૂર્તિ ખરીદો ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તેની હંમેશા ગણેશની મૂર્તિમાં જ રહેવી જોઈએ, બાજુ પર હોવું જોઈએ. અને મિત્રો આ સાથે ગણેશની રીતે મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે. જેમાં તેમના હાથમાં મોદક હોય છે અને તેની બાજુમાં ઉંદર હોય છે. આ સાથે જો તમે ગણેશજીની મૂર્તિ આપ્યા વિના માત્ર ગણેશજીનો ફોટો જ ગિફ્ટ કરી રહ્યા છો એટલે કે જો તમે કોઈ તસવીર ગિફ્ટ કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે તેની લંબાઈ 18 ઇંચથી ઓછી ન હોવી જોઈએ. જો ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય અથવા તેને માત્ર શણગાર માટે જ રાખવામાં આવી હોય તો તેની પૂજા ક્યારેય ન કરવી. ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે સફેદ ગણેશને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો જો તમે તમારી દીકરી સિવાય અન્ય કોઈને ગણેશજીની મૂર્તિ કે ચિત્ર ગિફ્ટ કરવા માંગો છો તો તમે કરી શકો છો પરંતુ જો તમે લક્ષ્મી ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર કોઈને ભેટમાં આપવા માંગો છો તો તમારી નુકસાન સહન કરવું પડી શકે છે. વાસ્તવમાં શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં ગણેશજીની સ્થાપના શુભ માટે અને લક્ષ્મીજીની સ્થાપના લાભ માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ કોઈ બીજાને ભેટમાં આપો છો તો તમે તેને તમારા ઘરની સમૃદ્ધિ ભેટમાં આપી રહ્યા છો. તેથી જ મિત્રો ભૂલથી પણ આ ભૂલ ન કરો. મિત્રો આ સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જે દીકરીને આપવી જોઈએ. નંબર 1 પર દીકરીને સ્વચ્છ સફેદ સાડી સફેદ કોઈ પણ ચમકદાર સફેદ કપડું ભેટમાં ન આપવું જોઈએ. આ તેના જીવનને રંગહીન બનાવે છે. તેના પતિ મુશ્કેલી માંગ છે જે કોઈ પિતાએ ભૂલથી પણ આવી આપત્તિ ન કરવી જોઈએ. મિત્રો જ્યારે તમે તમારી દીકરીના લગ્ન કરી લો તો તેનું જીવન સુખ અને રંગોથી ભરેલું બનાવો. સ્ત્રી વિધવા તરીકે નહીં. અને 2 નંબર છરી વિશે વાત. હા મિત્રો જાગો અને છરી જેવી ધારદાર વસ્તુઓ ક્યારેય તમારી દીકરીને ભેટમાં ન આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં એનર્જી વધારવા માટે માનવામાં આવે છે જો તમે આવી ગિફ્ટ આપો છો તો તેનાથી પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. એટલા માટે આવું ક્યારેય ન કરો નહીં તો તમારી દીકરી આખી જિંદગી આંસુ બહારથી રહેશે. અને નંબર 3ની વાત કરીએ તો તમારી દીકરીને ક્યારેય સાવરની ગિફ્ટ ન કરવી જોઈએ કારણ કે જાડુને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જાડુ આપવાથી ઘરની લક્ષ્મી તેની સાથે ઘરની બહાર નીકળી જાય છે. એટલા માટે સાવરણી ક્યારેય ન આપવી જોઈએ. મિત્રો નંબર 4 વિશે તમારી પુત્રી સાથે વાત કરો પછી તાલા. હા મિત્રો તમારે તમારી દીકરીને તાળું પણ ન આપવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી તેના નસીબના તાળા બંધ રહે છે.
પતિની સફળતા ત્યાં જ અટકી જાય છે અને તમારી દીકરીને દુઃખ થવા લાગે છે અને ગાયસ પછીની વસ્તુ હોય છે એવું માનવામાં આવે છે કે આવી વસ્તુ તેના વિવાહિક જીવનમાં ડંખે છે, તેની નુકસાન પહોંચાડે છે અને મુશ્કેલીઓ આવવા લાગે છે. જો આપણે નંબર 5 વિશે વાત કરીએ તો જે જાણી દ્વારા લોટ ચાળવામાં આવે છે તે પણ પુત્રીને ભેટ છે અને ખાસ કરીને તેને ક્યારેય દહેજમાં ન આપવો જોઈએ, જેના કારણે વિવાહિક જીવનમાં પ્રેમ ઓછો થવા લાગે છે અને તેની સંભાવના રહે છે. તો આ ભૂલ બિલકુલ ન કરો. તેથી જો તમે પણ ઈચ્છો છો કે તમારી દીકરીને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તો તેને અહીં જણાવેલ વસ્તુઓ ભેટ આપવાની ભૂલ ક્યારેય ન કરો. પરંતુ જો તમે હજુ પણ આમાંથી કોઈ વસ્તુ ગિફ્ટ કરવા માંગો છો તો તમારે આ વસ્તુઓના બદલામાં તમારી પુત્રી પાસેથી કંઈક લેવું જોઈએ. જો તમે ઈચ્છો છો તો માત્ર ₹1નો સિક્કો લો, કારણ કે તે તમને આ વસ્તુઓના વ્યવહારમાં અસર કરશે નહીં. પરંતુ આ વસ્તુઓ તમારી દીકરીને ગિફ્ટમાં આપવાની ભૂલ ક્યારેય ન કરો. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. વિડીયો લાઇક કરો અને જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક દબાવો. મિત્રો, કોમેન્ટ બોક્સમાં ચાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લવાનું ભૂલતા નહીં.